આકાશ. અરે અંજલિ, હાય. વોટ અ સરપ્રાઈઝ યાર. સવારમાં તું અહીંયા? હા પણ કેમ આટલી વહેલી તું અહીંયા? કઈ કામ હતું? હા. કામ કે ને એ પેલા ચા મંગાવું તારા માટે? ના 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 ના, મારે તારી સાથે વાત કરવી હતી. મારી સાથે વાત કરવી હતી? અરે ફોન કર્યો હોત તો હું તારી પાસે આવી જત. એમાં તારે મારા ઘરે આવવાની શું જરૂર હતી? સારું, આવી જ ગઈ છો ને તો બોલ, શું વાત કરવી છે તારે મારી સાથે? તારે હવે શું કરવાનું થાય છે? મારે શું કરવાનું થાય છે પણ કઈ બાબતનું? તારે હવે શું કરવાનું છે? તારે મારી સાથે લગ્ન કરવા છે કે નથી કરવા? જો મારા લગ્ન માટે મારા પપ્પા છોકરો શોધી રહ્યા છે, પછી મને કહેતો ને કે તે મને કીધું નતું. અંજલિ, મારી વાત તો સાંભળ યાર. મારે તારી સાથે લગ્ન કરવા જ છે. હું તને પ્રેમ કરું છું. તારી સિવાય બીજી કોઈ છોકરીનો સપનામાં પણ વિચાર નથી કરી શકતો. પણ તું સમજ ને યાર, હા તારી શરત જ એવી છે કે હું કઈ રીતે તારી સાથે લગ્ન કરી શકું? જો એ જે હોય તે, તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારે મારી શરત તો માનવી જ જોશે. અને તારા મમ્મી આપણી સાથે રહે એ મને જરાય મંજૂર નથી. એટલા માટે તારે તારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં તો મૂકવા જવા જ પડશે. અંજલિ, મેં તને પહેલા પણ કીધું અને હજી પણ કહું છું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. પણ યાર તું શરત જેવી મૂકે છે કે હું શું કરું? તું કહે છે કે મારા મમ્મીને હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. એ શક્ય નથી યાર, સમજ ને. પણ તું કેમ સમજતો નથી? હું તારા મમ્મીને તારી સાથે રહેવા દેવા માંગતી જ નથી. અને મને નથી ગમતી આ ગઢા બુઢાની સેવા કરવી. એવું મને ના ગમે. જો આકાશ, તું કહે છે ને કે મને સાચો પ્રેમ કરે છે. જો તું સાચો પ્રેમ કરતો હોય તો તું મારા માટે આટલું પણ ના કરી શકે? અંજલિ, તું મને પ્રેમ કરવાની વાત કહે છે? હું જેટલું તને પ્રેમ કરું છું ને એટલું કદાચ આ દુનિયામાં બીજા કોઈને નહીં કરતો. પણ યાર તું પણ સમજ ને, તું જે મારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરે છે ને એ શક્ય નથી. એ માટે હું તને હા નહીં પાડી શકું. તો ઠીક છે, તું મને ભૂલી જા. હું બીજો છોકરો શોધીને એની સાથે લગ્ન કરી દઈશ. અરે અંજલિ, મારી વાત તો સાંભળ. ચાલતું નથી કે હવે હું શું કરું? એક બાજુ મારી માં છે તો એક બાજુ મારો પ્રેમ. કેમ અહીંયા બહાર બેઠા છો અને તમારું મૂડ કેમ સારું નથી? શું થયું? કઈ તકલીફમાં છો? ના બેટા, થોડી વાર પહેલા તું ને અંજલિ વાત કરતા હતા ને એ મેં સાંભળી લીધી છે. અને તમારા લગ્નમાં હું કદાચ અડચણ છું. અંજલિ મારી સાથે રહેવા નથી માંગતી. એ મેં બધું સાંભળી લીધું છે. સાચું કહું ને મમ્મી, તો મને એ જ નથી સમજાતું કે હું શું કરું. એક બાજુ મારે અંજલિ છે તો બીજી બાજુ તમે છો. હું અંજલિને પણ પ્રેમ કરું છું અને તમને પણ તો પ્રેમ જ કરું છું ને. જો બેટા, અંજલિ છે ને એ તારું ભવિષ્ય છે અને હું તો ખરી ઉપાન કહેવાય. આજ છું અને કાલ નથી. એટલે મમ્મી તમે કહેવા શું માંગો છો? મને કઈ સમજણ ના પડી. મારે શું કરવું જોઈએ? એટલે એમ જ કે તું
અંજલિને પસંદ કર અને તેની સાથે લગ્ન કરી લે. પણ મમ્મી, હું અંજલિ સાથે લગ્ન કઈ રીતે કરી શકું? જો હું અંજલિ સાથે લગ્ન કરીશ તો તમે ક્યાં જશો? અરે અંજલિ તમારી સાથે રહેવા જ નથી માંગતી, એ જ તો પ્રોબ્લેમ છે. હા, હું મારું કરી લઈશ. એટલે હું મારી રીતના વૃદ્ધાશ્રમમાં ચાલી જઈશ. મમ્મી, મારે એવું નથી કરવું. મારે મારા સુખ ખાતર તમને વૃદ્ધાશ્રમમાં ન મોકલી શકું હું. અરે બેટા, તું કેમ નથી સમજતો? મમ્મી, હું નથી સમજતો. અરે તમે જે વાત કરી રહ્યા છો એ સમજવા યોગ્ય છે. હે, હું મારી પત્નીને પામવા માટે શું મારી જનતાને તરછોડી દઉં? ના મમ્મી, એ ના બની શકે. છો બેટા, 100 વાતની એક વાત અને મારા સમજે. તું અંજલિ સાથે લગ્ન કરી લે અને મારી ચિંતા ન કર. અને હવે તારું જે કામ કરતો હતો ને તે કર. મમ્મી, અંજલિ, તું આકાશને મળવા ગઈ હતી તો પછી હવે શું કરવાનું છે? આ મયુરને બોલાવી લો ને એનું જોવાનું ગોઠવવું છે. હા, બોલાવી લ્યો, કારણ કે આકાશનું તો કાંઈ હવે ઠેકાણું નહીં પડે. ના. ના અંકલ, હવે કોઈને બોલાવવાની જરૂર નથી, કારણ કે મને અંજલિની શરતો મંજૂર છે. એટલે તું મારા માટે તારા મમ્મીને છોડવા તૈયાર છો? અંજલિ, હું મારા મમ્મીને છોડતો નથી, પણ મારા મમ્મી જાતે જ વૃદ્ધાશ્રમમાં જાય છે. કારણ કે સવારે જ્યારે તું મારા ઘરે આવી હતી ને, ત્યારે આપણે જે પણ કઈ વાતચીત કરી હતી ને, એ બધી જ વાત મારા મમ્મી સાંભળી ગયા હતા. અને તારા ગયા પછી એમણે જ મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરી લઉં અને એ એમની જાતે જ વૃદ્ધાશ્રમમાં જતા રહેશે. અરે વાહ, તે તો બહુ સરસ ગુડ ન્યૂઝ આપ્યા. એ બધું છોડ પપ્પા, ચલો તમે હવે જલ્દીથી અમારી સગાઈની તૈયારી કરી દો. ચાલો. આકાશ, આ તમને બંનેને એવું નથી લાગતું કે તમે બંને બહુ ખોટું કરી રહ્યા છો? અરે પપ્પા, અમે કાંઈ ખોટું નથી કરી રહ્યા. જે કરી છે એ બરોબર જ છે. અને તમે આવી વાતો કરીને મારું મૂડ નો ઓફ કરો. તમને જે કીધું છે એટલું જ કરો. ઠીક છે, તમને બંનેને જે યોગ્ય લાગે એ ખરું, બીજું શું. આકાશ, હું આજે બહુ ખુશ છું. ચાલ ને આપણે બહાર જઈએ મસ્ત નાસ્તો કરવા. હા, કેમ નહીં, ચાલ. ઓકે પપ્પા, અમે જઈએ છીએ. બાય. બાય. અરે જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. મંદિરે ગયા હતા કે શું? ના ના બેટા, દવાખાને ગઈ હતી મારું ડાયાબિટીસ ચેક કરાવવા. આંટી, ગઈકાલે આકાશ મને મળ્યો હતો. એ અને અજની કંઈક લગ્ન કરી રહ્યા છે અને અંજલિએ કંઈક શરત મૂકી છે કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાના છે. ના ના બેટા, એવું કાંઈ નથી. હું તો મારી જાતે જ જાઉં છું વૃદ્ધાશ્રમમાં. એને અંજલિએ કે આકાશે કાંઈ નથી કીધું. આંટી, ડાબા હાથે મારો કે જમણા હાથે મારો, મૂળ તો કહેવાય તો એ જ ને કે થપ્પડ મારી. બેટા, આકાશ માટે તો મેં બહુ ભોગ આપ્યો, એ તો તને ખબર જ હશે. તો હું એની ખુશી માટે આટલું ન કરી શકું?
મને આકાશ ખૂબ જ ગમે છે, હું એના વગર નહીં રહી શકું. પણ અંજલિને હું નથી ગમતી ને, અને એ મારી સાથે નથી રહેવા માંગતી. તો હું જેવું નક્કી કરું છું કે હું વૃદ્ધાશ્રમમાં વહી જઈશ, અને એ લોકો ભલે રાજી ખુશીથી સાથે રહીએ, મને એમાં કંઈ વાંધો નથી. અને આ નિર્ણય મારો પોતાનો છે. મેં સ્વેચ્છાએ જ નિર્ણય લીધો છે કે હું એ લોકોને હસતા રમતા જોઈ અને મારી જાતે જ વૃદ્ધાશ્રમમાં વહી જઈશ. આંટી, તમારા નિર્ણય પ્રમાણે હું સહેમત નથી. તમારે આવું પગલું ના ભરવું જોઈએ. તારી બધી વાત બરાબર, પણ બેટા, મા બાપ છે ને પોતાના સંતાનો માટે જેટલું કરે ને એટલું ઓછું જ હોય છે. અને હા, એક વસ્તુનું યાદ રાખજે તું, આ બધી વાતો કરી અને આકાશના વિચારોને તું બદલતો નહીં, એનું મન ન દોડતો, અને એના ડિસિઝન ઉપર એને રહેવા દે છે અને મને મારું કામ કરવા દે છે. સારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. શેઠ, શેઠ, તમારો દીકરો હવે મોટો થઈ ગયો છે, જુવાન થઈ ગયો છે, અને હવે તેની સગાઈ પણ નક્કી થઈ ગઈ છે. એ બહુ ખુશ છે, અને તમે પણ ખુશ છો ને? શેઠ, શેઠ, મેં તમને મરતી વખતે એક વચન આપેલું ને કે તમારા દીકરાને હું સગી માની જેમ ઉછેરીશ, અને મેં એ વચન પાળ્યું. તમારા દીકરાને મેં સગી માની જેમ ઉછેર કર્યો છે, અને મારો પોતાનો દીકરો હોય ને એવી જ રીતના મેં એને રાખ્યો છે. શેઠ, હું તો તમારા ઘરની એક મામૂલી કામવાળી હતી, અને તો પણ તમારા વચનને પાળવા તમારા દીકરાને મેં સગી માની જેમ ઉછેર કર્યો છે. હવે તો તમે ખુશ છો ને? તમારી આત્માને શાંતિ મળશે ને? અરે આકાશ, હા હા હા, કઈ બાજુ જાય છે તું? કઈ નહીં, થોડીક ખરીદી કરવા જતો હતો. બોલો ને, કઈ કામ હતું? ખરીદી કરવા? હા. અચ્છા, પણ અત્યારે છે ને ખરીદી કરવા? અંકલ,
જાણે એવું છે ને કે આ મારા મમ્મીને મારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાના છે, તો એના માટે થોડીક જરૂરિયાતનો સામાન લેવા જાઉં છું. જો કઈ સામાન નહીં લઈ દીધો હોય તો બિચારા વૃદ્ધાશ્રમમાં કરશે હું. આકાશ, હા? આ તને એવું નથી લાગતું કે તું આ ખોટું કરવા જઈ રહ્યો છે, અને એ પણ એક છોકરીના પ્રેમમાં આવીને? હા હા, મને ખબર જ છે. મને ખબર જ છે કે હું જે કરી રહ્યો છું ને એ એકદમ ખોટું છે, જરાય સાચું નથી. અને આવું કરવું પણ ના જોઈએ. મારી સલાહ તો આવી છે, પણ હું તો આવું જ કરું છું. પણ જો આમાં શું છે ને કે મારા મમ્મીને વૃદ્ધાશ્રમમાં જવું જ છે, એને ઘરમાં રહેવું જ નથી, તો પછી હું શું કામ રોકું? જો મોટાની હંમેશા વાત બધી માનવી જોઈએ, અને એને જેમ કરવું છે એમ ભલે ને કરતા વળી. એટલે આકાશ, હા, આ તારા મમ્મી છે ને એક દીકરા ખાતર પોતાનું બલિદાન આપી રહ્યા છે, તો તારે પણ એક દીકરા તરીકે તારા મમ્મી વિશે વિચારવું ન જોઈએ? આકાશ, તને એક વાતની ખબર નથી, પણ આજે હું તને જણાવવા જઈ રહ્યો છું. કઈ વાત? બેટા, આ તારો જન્મ થયો ને તરત જ તારા મમ્મીનું મૃત્યુ થઈ ગયું હતું, અને તું જ્યારે 1 વર્ષનો થયો એ પછી તારા પપ્પા પણ મૃત્યુ પામ્યા હતા. તો પછી હા, મારા ઘરમાં છે એ કોણ છે? શું એ મારા મમ્મી નથી? નહીં બેટા, તો એ તારા મમ્મી નથી, પણ તારા પપ્પાના ઘરે કામ કરતા એક ગરીબ બાઈ છે, એક ગરીબ બેન છે, જેણે તને ઉછેરીને મોટો કર્યો છે. શું વાત કરો છો તમે? હા બેટા, આ તારા પપ્પા મરતે સમયે આ અરુણાબેનને તને સોંપતા ગયા, અને આ અરુણાબેને તને પાળી પોષીને મોટો કર્યો છે. અને ખાસ વાત તો એ છે બેટા કે તારો ઉછેર કરવા માટે, તને મોટો કરવા માટે અરુણાબેને પણ લગ્ન નથી કર્યા. અને આજે આજે એ અરુણાબેનને તું વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યો છે. બેટા, આ અરુણાબેને આખી જિંદગી લગ્ન નથી કર્યા, એણે પોતાના જીવનનું બલિદાન આપી દીધું છે, અને તું એ અરુણાબેનને વૃદ્ધાશ્રમમાં મોકલી રહ્યો છે. બેટા, હજુ તારા હાથમાં સમય છે, તું અરુણાબેનને રોકી લે એ બેનને. શું થયું બેટા? શું થયું? મમ્મી મને માફ કર. પણ કેમ રોવે છે બેટા? પણ કંઈક બોલીશ. શું થયું? મમ્મી હું તમને ના સમજી શક્યો, મમ્મી. તમે મારા ઘરના કામ મોડા હોવા છતાં તમે મારા પપ્પાને આપેલા વચન ખાતર તમે તમારું આખું જીવન કુરબાન કરી દીધું. મમ્મી, તમે તમારું આખું જીવન કુરબાન કરી દીધું. બસ બેટા. મમ્મી, મને નાનપણથી મોટો કર્યો, મારી બધી જરૂરિયાતો પૂરી કરી, મને
મને એક પણ વાતની ઉણપ નથી આવવા દીધી મમ્મી તમે. જ્યારે હું એવો નાલાયક દીકરો છું ને મમ્મી, તમારો એવો નાલાયક દીકરો છું. પ્લીઝ. મારી માં જેના પગ ધોઈને પાણી પીવું ને તો એવો શું છે, એવા વ્યક્તિને હું ઘરની બહાર કાઢતો હતો મમ્મી. એમને વૃદ્ધાશ્રમમાં મૂકતો હતો મમ્મી. એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હતો. પણ મમ્મી મને આજે સમજાઈ ગયું છે. મને સમજાઈ ગયું છે કે માથી વિશેષ બીજું કોઈ નથી હોતું. બીજું કોઈ નથી હોતું મમ્મી. તમારા ખાતર તો અંજલિ જેવી છોકરીઓને કુરબાન કરવા તૈયાર છું મમ્મી. પણ તમને નહીં મમ્મી. તમને આ ઘર છોડીને ક્યાંય નહીં જવા દો મમ્મી. ક્યાંય નહીં જવા દો મમ્મી. ક્યાંય નહીં જવા દો. તમે મને છોડીને ક્યાંય નહીં જતા મમ્મી. તમે મને છોડીને ક્યાંય નહીં જતા. જાઓ. મને માફ કરી દો. મને માફ કરી દો મમ્મી. બસ દીકરા, મારી બાજુમાં બેસ. મારી બાજુમાં આવતો રહેતો. બસ જો બેટા, મને છે ને તારા માટે કે અંજલિ માટે કોઈ માટે મનમાં કાંઈ નથી. અને માવતર છે ને એ તો બસ માફ કરવા માટે જ હોય છે. અને એવું જરૂરી નથી કે છોકરાઓને ગમે એ માવતરને ન ગમે, અને માવતરને ગમે ને એ છોકરાઓને ગમાડવું જરૂરી નથી બેટા. પણ મમ્મી, જે માવતર પોતાના સંતાનો પાછળ આખું જીવન નોશાવર કરી દે છે, શું એ સંતાનોની ફરજમાં નથી આવતું કે પોતાના મા બાપને ખુશ રાખે, એમની કટપટની લાકડી બને? શું એને ખબર નહીં પડતી હોય કે મા બાપ એ તો ભગવાન કહેવાય આપણા. એનાથી વિશેષ આ જગતમાં બીજું કોઈ નથી મમ્મી. કોઈ નથી. ના બેટા, જો મા બાપની ફરજ છે ને પોતાના છોકરાઓને ઉછેરવા, મોટા કરવા અને સારી લાઈને ચડે ને બસ, અને પોતે ખુશ રહે ને છોકરાઓ, એમાં મા બાપની ખુશી છુપાયેલી હોય છે. બસ તું ખુશ રહે ને મારે એ જ હોય છે. કદાચ મારા વગર પણ તું ખુશ રહે. મમ્મી, મને ખબર પડી ગઈ છે કે તમે મારા સગા મમ્મી નથી. મારા સગા મમ્મી ના હોવા છતાં તમે મારી માટે તમારું સર્વસ્વ દાન કરી દીધું છે. મને એક પણ વાતનું ઓછું નથી આવવા દીધું મમ્મી. સગી માં તો પોતાના સંતાનો માટે બધું જ કરતી હોય છે, પણ તમે મારા સગા માં ન હોવા છતાં પણ મારા માટે એક પણ વાતનું ઉણપ નથી આવવા દીધી મમ્મી. બેટા એવું જરૂરી નથી કે 9 મહિના પેટમાં રાખ્યો હોય તો જ માં કહેવાય. મેં તો મારા શેઠનું વચન પાડ્યું છે તારા પપ્પાને, એટલે કે મેં મારા શેઠને વચન આપેલું કે તમારા દીકરાને હું સગી માની જેમ જતન કરીશ. અને બસ મેં મારું જીવન તને ઉછેરવામાં કુરબાન કરી દીધું. પણ બસ જો સાંભળ, હવે જરાય રોમાં અને તું ખુશ રહે ને બસ, એ જ મારો ધ્યેય છે. મમ્મી, જો તમે મને ઉછેરીને મોટો કરવામાં તમારું જીવન આખું કુરબાન કરી દીધું હોય ને તો તમારો દીકરો પણ તમને વચન આપે છે કે આજ પછીનું મારું આખું જીવન તમારા નામે કરું છું. મારી માથી વિશેષ મારા માટે બીજું કોઈ નથી. કોઈ નથી મારી માં, બીજું